સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। આજરોજ આવાસ અર્પણનો ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નરોડા વિધાનસભા ક્ષેત્રમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાતના 148 વિધાનસભા ક્ષેત્રોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા। વર્ચ્યુઅલ માધ્યમથી પ્રધાનમંત્રી મોદીના વરદ હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું। આ અંતર્ગત 2993 કરોડના ખર્ચે કુલ 1,31,454 આવાસનું ઈ લોકાર્પણ નરોડા વિધાનસભા ક્ષેત્રના તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। તો ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને ધારાસભ્ય પાયલ કુકરાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। આશરે 2 લોકોએ આવાસની ચાવી આપવામાં આવી તેવું પણ અહીં જણાવ્યું છે। બહુ આનંદ છે, ખુશીનો પાર નથી। એમ થાય કે ખુશીના આંસુ રોવું। એમ તો બેબીઓના લગ્ન થઈ 4 બેબી, એક બાબો હતો। બેબીના લગ્ન થઈ ગયા છે, અત્યારે બહુ દીકરા અને પૌત્ર ને હું છું। અમે 4 જણા છીએ। રેખાબેન ઉત્તમભાઈ નીનાવે। અત્યારે નરોડામાં પાસોનાથમાં રહીએ છીએ। હા, પાસોનાથ। બહુ સરસ માહોલ છે, ખુશીનો પાર નથી। હું ઘરકામ કરતી હતી, પણ હવે મારી તબિયત ખરાબ હોવાથી હું નથી જતી। હવે એ તો ઘરે કામ કરતી। હા, આ એક બાબો છે। સરીકુમાર, હું આપણે રણાસણ પાવરાસમાં રહું છું, નરોડા। ઘરમાં મમ્મી પપ્પા છે, વાઈફ છે, 2 છોકરા છે મારા। मैं એનો ખૂબ ખૂબ આભાર માનું છું। આપણા માનવી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। નાની બેબી મારી 6ઠ્ઠા ધોરણમાં ભણે છે, બ્રાઇટ સ્કૂલમાં। લાભો મળ્યા છે ને। जैसा कि देख सकते हैं पूरे गुजरात भर में 182 विधानसभा सीट पर ये कार्यक्रम का आयोजन किया गया। तो सबसे पहले तो मैं जितने भी हमारे भारतीय जनता पार्टी के सन्निष्ठ संगठन के कार्यकर्ता हैं उन सबको अभिनंदन देना चाहूँगी। साथ ही साथ जिन लाभार्थियों ने इस योजना के तहत, प्रधानमंत्री आवास योजना के तहत लाभ जिनको मिला है, उन सबको भी अभिनंदन कहना चाहूँगी। जी, हेतु तो यही था कि पूरे गुजरात भर में 2993 करोड़ के खर्च से सबको लगभग 1.5 लाख लोगों को आज मकान मिला है। तो वो पक्के मकान जो सपना होता है वो उनका आज सपना सच हुआ है। तो मैं इसी बात पे हमारे देश के यशस्वी प्रधानमंत्री सम्माननीय श्री नरेंद्र भाई मोदी जी का आभार भी व्यक्त करना चाहूँगी और अभिनंदन भी देना चाहूँगी।